વરસાદની સિઝનમાં ખવાય એવા જોરદાર ગોટા બનાવવાના. ગોટા બનાવવા માટે સૌપ્રથમ બટેકા લઈ લીધા હતા અને બટેકાને આ રીતના છે ને માવો કરી નાખવાનો છે. બટેકાનો માવો રેડી થઈ જાય એટલે એની અંદર ધાણા નાખી દેવાના છે, થોડુંક આદુ અને મરચીની પેસ્ટ નાખી દેવાની છે અને ત્યારબાદ તમારે તેની અંદર લસણ નાખવાનું. તમે લીલું લસણ પણ નાખી શકો છો અને સૂકું લસણ પણ નાખી. અમારી પાસે સૂકું લસણ અવેલેબલ હતું તો અમે સૂકું લસણ નાખ્યું હતું. તેની ઉપર લીંબુનો રસ નાખીને મસ્ત મજાનો ગોટાનો માવો કરી નાખ્યો હતો રેડી. થોડુંક એવું મીઠું નાખીને ત્યારબાદ તેમાં થોડી હળદર નાખી દેવાની છે. હળદર નાખ્યા પછી ધાણા જીરું નાખી દેવાનું છે અને પછી બધા મસાલાને સારી રીતના મિક્સ કરીને તેની છે ને ઝીણી ઝીણી ગોળીઓ બનાવવાની છે, જેથી આપણે છે ને ગોટા બહુ મસ્ત મજાના બને. આની અંદર તમે સિંગનો ભૂકો તલને એવું નાખી શકો, પણ આ વખતે મેં નથી નાખ્યું. નેક્સ્ટ રેસીપીમાં જરૂરથી નાખીને બધું બતાવીશ. જો સોનલ છે ને મસ્ત મજાની ગોટાની ગોળીઓ રેડી કરતી હતી ને આ બાજુ થાળી ભરાઈ ગઈ હતી. ગોટાની ગોળીઓ રેડી થઈ ગઈ એટલે આપણે તેનો તો ત્યારબાદ આપણે પટ્ટી ભજીયા પણ બનાવતા. તો પટ્ટી ભજીયામાં મરચા લઈ લીધા હતા. મરચામાંથી અંદર જેટલા પણ બિયા હતા બધા કાઢી નાખ્યા હતા. આ રીતના ઉપરથી છે ને લોટ ભભરાઈ દેવાનો હતો. તેની બાદ તેમાં થોડુંક એવું આદુ નાખવાનું હતું અને લીંબુ નીચવી દેવાનું હતું ને આની અંદર છે ને પાણી બિલકુલ નાખવાનું નથી. આ રીતના છે ને આમાં તમારે લોટ સડાવીને પટ્ટીમાં આ રીતના લોટ સડાવી દેવાનો છે મરચામાં અને ત્યારબાદ આપણે છે ને ગોટાનો પણ લોટ રેડી કરવાનો હતો. ગોટાનું બેટર બનાવવા માટે છે ને આપણે ચણાનો લોટ લઈ લીધો હતો. તેની અંદર સ્વાદ અનુસાર છે ને મીઠું નાખી દીધું હતું અને ત્યારબાદ છે ને લોટને થોડો મિક્સ કરી નાખ્યો હતો. પછી તેની અંદર પાણી નાખીને ગોટાનું બેટર છે ને ત્યાં લગી એને કરવાનું છે જ્યાં સુધી સરખું ન થઈ જાય. ગોટાનું બેટર થઈ ગયું હતું રેડી એટલે ઉપરથી થોડીક મરી નાખી દીધી હતી ને આ બાજુ જો મસ્ત મજાના ગોટા ફ્રાય થવાનું રેડી થઈ ગયું હતું. અને અમે આને ગોટા કહીએ અને બટેકા વડા પણ કહીએ. અને કોના ફેવરિટ છે મોકલી દેજો આ રીલ્સ તેને. અને વિડીયો સારો લાઈક શેર ફોલો કરતા જજો. અને જે આગળ આપણે છે ને પટ્ટી ભજીયા પણ બનાવવાના છે. તો જો ગોટા થઈ ગયા હતા રેડી, હવે વારો આવી ગયો તો પટ્ટી ભજીયા બનાવવાનો. તો પટ્ટીનો લોટ તો આપણે રેડી કરી નાખ્યો હતો ને તેને વારાફરતી તેલમાં નાખીને ફ્રાય કરવાની હતી. પણ પટ્ટી આપણે છે ને કડકડી હોય ને તો જ ભાવે, તેના માટે છે ને થોડી વાર એને ડીપ ફ્રાય થવા દેવાની હતી. મસ્ત મજાની પટ્ટી ફ્રાય થઈ ગઈ હતી અને આપણા પટ્ટી ભજીયા અને ગોટા રેડી થઈ ગયા હતા. કોને ભજીયા બહુ ફેવરિટ છે અને મોકલી દો આ રીલ તેને. અને વિડીયો સારો લાઈક શેર ફોલો કરતા જાજો.